કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી આવી છે ત્યારે કયા કયા પ્રકારના પ્રશ્નો છે તે પ્રશ્નોને વાંચા આપવા માટે ન્યૂઝ નેશન આણંદની ટીમ આજે કરમસદ આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 ના વિસ્તારમાં આવી છે। રોડ સિટી રોડ પર આવેલી અલગ અલગ સોસાયટીઓ જેને દશકથી આ સોસાયટીઓની અંદર રસ્તા, ગટર, પાણી, પીવાના પાણી હોય કે લાઇટના પ્રશ્નો છે તે પ્રકારના પ્રાથમિક સુવિધાઓથી કેટલા વર્ષોથી અહીંયા લોકો વંચિત છે। અહીંની મહિલાઓને પીવાના પાણીથી લઈને પસાર થવા માટે રસ્તા માટે અહીંયા તંત્રને આજીજી કરવી પડે છે। તેમનું કહેવું છે કે અહીંયાથી ચૂંટાયા બાદ આ સ્થાનિક જે નગરસેવકો છે તે ચૂંટાયા બાદ અહીંયા ફરક્યા પણ નથી તેવા આક્ષેપો અને તેવા કહી શકાય કે તેવા રોષે ભરાયેલી મહિલાઓ દ્વારા અલગ અલગ પ્રકારે તેમના મુદ્દાઓને લઈને ન્યૂઝ નેશન આણંદની ટીમને પ્રતિક્રિયા આપી। હું અહીંયા હિના કૌસર સોએબભાઈ મંસૂરી કરીને છું અને વોર્ડ નંબર 4 માં રહું છું। બાગ્યામર સોસાયટીમાં આણંદ ભાલેજ રોડ ચોકડી બાજુ સમસ્યાઓ તો એઝ ઇટ ઇઝ છે વર્ષોથી। ગટર લાઇનની સમસ્યા તો છે જ, પ્લસ કે અમારે નગરપાલિકાનું પાણીનું બી કોઈ એ છે જ નહીં આ બાજુ લાઇન વગેરે। કચરા માટે બી ફોન કરવા જ પડે કે ભાઈ આવો લઈ જાઓ। એવા વ્યક્તિને વોટ આપીએ કે જે તત્કાલમાં આ સમસ્યાનું નિરાકરણ લઈ આવે। બાગે અમ્માની જોડે આવેલી ઇબ્રાહિમ પાર્ક સોસાયટીમાં રહીએ છીએ। ત્યાં અમારે રોડ થી લઈ ગટર લાઈન થી લઈ પાણીની પાઇપલાઇન જે સરકાર તરફથી મળે છે એ 3માંથી 21 વસ્તુ અમારે ત્યાં ઉપલબ્ધ નથી। નગરપાલિકાએ અમને જે સુવિધા આપવી જોઈએ એ આટલા મિનિમમ અહીંયા કેટલાક ઘરો એવા છે કે મિનિમમ 10-15 વર્ષથી એ લોકો રહે છે છતાં પણ એ સુવિધા આવી નથી। આટલા વર્ષથી ચૂંટણી થઈ રહી હોવા છતાં પણ કોઈ અહીંયા આગળ ઉમેદવાર જે ઉભા રહ્યા છે એ જોવા પણ નથી આવતા। અમે 2-3 વાર એ લોકોના ઘરે પણ જઈ નહીં આવ્યા તો એ લોકો એવું કહ્યું કે અમે આવીશું, અમે જોઈશું, નિરાકરણ કરીશું, છતાં આથી કોઈ જોવા બી નહીં આવ્યું, એનું કોઈ નિરાકરણ પણ નથી। ક્યાં નથી એની લાઈનો શોધવા તૈયાર એ લોકો। અહીંયા જે અમને પહેલા સુવિધાઓનું તત્કાલ નિરાકરણ કરી આપે, અમને કેટલી તકલીફ પડી છે। રસ્તાઓમાં તો ચોમાસામાં અમને પડી જવાનો બી એટલો બધો ભય છે, ઘણા લોકોને ફ્રેક્ચર પણ થયું છે, એટલી બધી તકલીફ છે। અને ગટરોમાં તો બધાના ઘરે 2-2 કુવા ઓલરેડી થઈ ગયા છે। મારું નામ અહેમદભાઈ મંસૂરી, વોર્ડ નંબર 4। અમારી સોસાયટીમાં રોડ અને પાણીની સમસ્યા જ્યારથી અમે રહેવાયા ત્યાર એટલે અમારી એ સમસ્યા દૂર થવી। જે કામ કરે એ વ્યક્તિને અમારે વોટ આપવો। મારું નામ સફી મોહમ્મદ સુલેમાન વોરા, વોર્ડ નંબર 4। પ્રશ્ન એક છે કે રોડ, પાણીની ટાંકી સમસ્યા કામ કરે એ માણસને અમે વોટ આપીશું। અત્યાર સુધી કોઈ ઉમેદવારે કામ કર્યા નથી।